જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આમળાનો મુખવાસ, જેના માટે મેં 1.5 થી 2 કિલો જેવા આમળા લીધા છે। એની સાથે મેં 2 બીટ લીધા છે, 2 લીંબુનો રસ છે। આપણે આમળાને આવી રીતે છીણી લેવાના છે। તો એક પછી એક આપણે આમળા આ રીતે બધા આમળા છીણી લીધા છે। અને આ રીતે મેં મીડિયમ સાઇઝના 2 બીટને પણ ધોઈને હવે આપણે એને છીણી લઈશું। આ રીતે મેં આમળાની અંદર બીટને પણ છીણીને મિક્સ કરી લીધું છે। હવે આપણે આગળ જોઈશું આમળાના અને બીટની અંદરનો મુખવાસ મસાલો, એ પણ આપણે જાતે જ બનાવીશું ઘરે। તો મિત્રો, આ છે મુખવાસનો સિક્રેટ મસાલો। આમાં 2 ચમચી શેકેલી વરિયાળીનો પાવડર, આમચૂર પાવડર, અડધી ચમચી, 2 ચમચી શેકેલી વરિયાળીનો પાવડર, અડધી ચમચી જીરું, ચપટી 5 ચમચી જેવો અજમો, સંચર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 લીંબુનો રસ છે। આ બધું આપણે આપણા આમળા અને બીટના છીણમાં મિક્સ કરી લઈશું। સરસ એવો લીંબુનો રસ અને આપણો લીંબુનો રસ અને મુખવાસનો મસાલો આપણે આમાં બરાબર મિક્સ કરી દીધો છે। અને આમળાનો કલર બરાબર બીટ ઉપર બેસી ગયો છે। એકદમ બીટનો કલર સરસ એવો આમળા પર આવી ગયો છે। હવે આપણે એને એક પ્લાસ્ટિક ઉપર પોળું કરી દઈશું। આ રીતે આપણે એને પ્લાસ્ટિક ઉપર છૂટું છૂટું કરી લઈશું। મેં આને સાંજે બનાવ્યું છે, જેથી હું એને પંખાના નીચે રાખીશ અને સવારે તડકામાં રાખી દઈશ, જેથી આપણું 1 થી 1.5 દિવસમાં આ મુખવાસ તૈયાર થઈ જશે। આ રીતે મેં એને પ્લાસ્ટિક ઉપર પાથરી દીધું છે અને હવે હું એને આખી રાત પંખામાં રહેવા દઈશ। સવારે તડકો આવશે એટલે એને આપણે તડકામાં રાખીશું। વધુ પડતો તડકામાં રાખવાથી આ કલર થોડો ડલ થઈ જાય છે, એટલા માટે હું એને આજે આખી રાત પંખા નીચે રાખીશ। હવે આ આપણો મુખવાસ એકદમ સરસ એવો સુકાઈ ગયો છે। હવે આપણે એને આ રીતે કાચની જારમાં ભરી લઈશું। સરસ એવો મુખવાસ આપણો આમળા અને બીટનો રેડી થઈ ગયો છે। મિત્રો, તમને આ રેસીપી મારી ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો, અને બીજા નવી કોઈ રેસીપી શીખવા માંગતા હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉર્વશી કિચનમાં આપનું સ્વાગત છે।